શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી વૃંદાવન બિહારી લાલની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નારાયણ મુનિ દેવની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાનાચાર્ય સનાતનાચાર્ય મહાસમર્થાચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર ભગવાનની અનેક લીલા અને આજ્ઞા. પૂર પહેલું તરંગ 34. ઋષિ મુનિઓનું નિવેદન. શ્રી હરિએ અવતાર ધરવાનો કરેલો સંકલ્પ. શ્રી મુક્તાનંદ સ્વામીએ કહ્યું, હે ઉત્તમ રાજા, તમે આનંદથી સાંભળો. મરીચ્યાદિક ઋષિઓએ શ્રીહરિ આગળ જે કહ્યું હતું તે હવે હું તમારી આગળ કહું છું. ઋષિ મુનિઓએ કહ્યું, હે કૃષ્ણ, હે હરે, અક્ષરાધિપતિ આનંદધન, આપનું અનુપમ ગોલોકધામ છે. આવા આપ રાજાઓના પણ અધિરાજ છો. ભૂમિ ઉપર જેનો આંખ કે પાર ન આવે આટલા બધા અસુરો અવતર્યા છે. તેને લીધે વર્ષમાં વારંવાર ભૂકંપ થયા કરે છે. તો હવે અસુરોના ભારને આપ ઉતારો. અતિશય અધર્મ થાય છે તે દેખીને ભૂમિ રડે છે અને તે અતિશય ક્ષીણ થઈ ગઈ છે. તે બધી વાતને આપ જાણો છો. હે હરિ, આપ અમારી આટલી વિનંતી હૃદયમાં ધારજો. અમે જેમ સુખી થઈએ તેમ કરજો. અમે દુઃખના સાગરમાં ડૂબી રહ્યા છીએ, તો અમને તારો, અમને ઉગારો, અને હવે અસુરો અમને કષ્ટ આપે છે તેનું નિવારણ કરો. ત્યારે કૃપાળુ શ્રી કૃષ્ણ ભગવાને બધું જ વૃત્તાંત જાણી લીધું અને બોલ્યા, હે ઋષિવરો, હવે તમે ડરશો નહીં. તમારા સર્વે દુઃખોનું નિવારણ હું જરૂર કરીશ. હે સંતો, અસુરોનો જે રીતે વિનાશ થાય તે રીતે હવે હું કરીશ. આમાં રંચ જેટલોએ સંદેહ રાખવો નહીં, કારણ કે મેં આવો દૃઢ સંકલ્પ કર્યો છે. તમે વિચારી લો, અસુરોને મારા ઉપર પૂર્વનું ઘણું મોટું વેર છે. તેથી તેઓ મારો પરાજય કરવા માટે નિર્લજ થઈને તમને સૌને ખૂબ જ પીડે છે. તમને મારા જાણીને તેઓ અપાર કષ્ટ દઈ રહ્યા છે. શ્રીહરિએ સ્વમુખે કહ્યું કે અસુરો ભૂમિનો ભાર છે. ભક્તજનોનું પાલન કરનારા ભગવાન શ્રીહરિએ ધર્મદેવને અસુરોના દોષ દેખાડીને રસપૂર્ણ અમૃત જેવી વાણીથી કહ્યું, સંકલ્પ કરી કે મોર તેહી હોવત અનંત બ્રહ્માંડ એહી. ચલ પલ में देवत तोर असुर के न चलत कछु. અસુરોનો અપાર પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે. તેને ફૂટતા વાર નહીં લાગે. હવે તો તેનો તત્કાળ નાશ થશે. મારા સંકલ્પ માત્રથી અનંત બ્રહ્માંડો ઉપજે છે અને તેનો વિનાશ પણ એક પળવારમાં જ હું કરી શકું છું. તેમાં અસુરોનું કાંઈ ઉપજી શકતું નથી. अनंत कोटि ब्रह्मांड ऐसे
પલક હોત પલ ના સહી, અનંત ભવ બ્રહ્માદિક કોટી, મોરે ચરણ કે દાસ એહી, અનંત કોટિક જમસ બહી, મોરે દીન આધીન એહી, અસુર કે નહીં ભાર મોરે, કાલ કરી પરાધીન હેહી. આવા અનંત કોટી બ્રહ્માંડો પળવારમાં ઉદ્ભવે છે અને પળવારમાં નાશ પામે છે. અનંત કોટી મોટા મોટા દેવો, બ્રહ્માદિક દેવો મારા ચરણોના દાસ છે. અનંત કોટી જમદૂત છે, તે બધાય મારી આગળ દીન આધીન રહે છે. અસુરોનો મારા મનમાં કાંઈ ભાર નથી, તે તો બધાય કાળની આગળ પરાધીન છે. ત્યારે અસુરોએ અનંત રૂપ ધાર્યા છે, તે બધું હું મારા મનમાં જાણું છું. જ્યાં જેવા અસુર હશે ત્યાં હું તેવો થઈને તેના મૂળ ઉખાડી નાખીશ. હે, હું સિદ્ધોમાં સિદ્ધ કહેવાઈશ અને જોગીઓમાં જોગી રહીશ, રાજાઓને મધ્યે રાજા રહીશ. પણ હવે હું અધર્મને ખોઈશ, નષ્ટ કરી દઈશ. હું સમગ્ર પ્રપંચોના પારને પામેલો છું. હું સૌથી એકદમ અલગ છું. હું બધી માયાનો સ્વામી છું અને હરામી લોકો મારી આગળ થર થર ધ્રુજે છે. સિંહની આગળ બકરી શા લેખા, એ તેની સામે પણ જોઈ શકે નહીં. કરોડો મૂઠ, કરોડો ચોટ, કરોડો મંત્ર જંત્ર એ બધા મારી આગળ ખોટા સાબિત થાય છે. વીરોને મધ્યે હું મહાવીર પુરુષ છું. મારી આગળ કોઈ ધીરજ ધરી શકતા નથી. કુપંથના મતવાદીઓથી હું શું થવાનું છે? કારણ કે તેમના ચિત્ત તો અધર્મથી પરોવાયેલા હોય છે. કુપંથ તો એવા ગમાર છે કે તે બધાય ભાંગ, દારૂ અને માંસને ખાય અને પીવે છે. કોઈ કોઈને કંઈ કહી શકે તેમ નથી. જે તેને સેવે છે તેની લાજ આબરૂ જતી રહે છે. બગલાની જેમ ધ્યાન કરતા દેખાય, પણ જો તેના નજીકના સંપર્કમાં આવે તો પ્રાણ જાય. સ્ત્રી મળે તો સ્ત્રીને લઈ જાય અને છોકરા મળે તો તેને લઈ જાય. ધન મળે તો ધનને લઈ લે. જ્યારે કાંઈ મળે નહીં ત્યારે પોતાને સિદ્ધ ત્યાગી કહેવડાવે છે. આ રીતે બધાય કુપંથ ખુવાર થઈ ગયા છે. કોઈ સાચો વીર કે વ્રતધારી પુરુષ રહ્યો નથી. મિથ્યા ગુરુઓ પોતાને સિદ્ધ કહેવડાવે છે અને તેઓ ઘેર ઘેર પૂજાય છે. અંધશ્રદ્ધાવાળા તેને સાચું માને છે, પણ સજ્જન વિવેકી જન તેમાં લલચાતો નથી. મિથ્યા ગુરુઓ સિદ્ધ બનીને મિથ્યા જ્ઞાન કહે છે. સત્યને અસત્ય બતાવીને બીજાના પ્રાણોને હરે છે. હંસ અને બગલો બંને ઉજળા દેખાય, પણ તેનો ચારો જુએ ત્યારે ખ્યાલ આવી જાય છે. પંચ વિષયમાં ભાવ છે કે અભાવ છે તેનો વિભાગ આંખો કરી લે છે. આંખથી ખબર પડી જાય છે. જેની બુદ્ધિમાં વિવેક હોય તેને બધી જ ખબર પડે છે. જ્યારે સૂર્યોદય થાય, સૂર્યનો ઉદય થાય ત્યારે લેશ માત્ર પણ અંધારું રહેતું નથી. કરોડો સૂર્યનો પ્રકાશ હોય તો પણ આંધળો મનુષ્ય તેને શું કરે? તેમ જેને વિવેક જ્ઞાન નથી તે તો આંધળાની જેમ જ બોલવાનો છે. પાપમય અસુરોનો નાશ કરવા માટે જ આજ મારા સિવાય કોઈ સમર્થ જણાતો નથી. અસુરોનો નાશ કરવો તે કાર્ય આવશ્યક થયું છે અને તેને ચોક્કસ કરવાનું જ છે. મારા મનમાં તે અસુરોના વિનાશનો વિચાર પડ્યો જ હતો. આને માટેનો બીજો ઉપાય કોઈ દિવસ સૂઝ્યો જ નથી. બદ્રિકાશ્રમમાં આવીને દુર્વાસાએ જે શાપ આપ્યો તે પણ અસુરોનો નાશ કરવાની મારી ઈચ્છાથી જ થયો હતો. જે દિવસ તે દારૂણ કેતા ભયાનક શાપ થયો તે દિવસ હું તમારી સાથે શાપમાં આવી ગયો છું. આ ગુપ્ત વાત મેં તમને પ્રગટ કહી છે, તેને તમે મનમાં સમજી રાખજો. પછી તે સમયે શ્રીહરિએ ધર્મભક્તિને કહ્યું, તમે તમારું મનગમતું વરદાન જે હોય તે અત્યારે મારી પાસે માગો. ત્યારે તે બંનેએ વિચાર કરીને કહ્યું કે હે ભગવાન, હે દયાળુ, હે કૃપાળુ, અમને આપના સમાન પુત્ર થાય. ત્યારે ભગવાન પોતાના હૃદયમાં વિચારવા લાગ્યા. તેમને પોતાને સમાન અન્ય કોઈ જણાયું નથી. તેમજ ધર્મ અને ભક્તિના સમાન અન્ય કોઈ દેવને પણ જોયા નહીં.
પછી ભગવાન શ્રી કૃષ્ણે ધર્મ ભક્તિને તથાસ્તુ તેમ થાવ આવું કહ્યું ત્યારે સમગ્ર મુનિઓએ જય જયકારની ગર્જના કરી. તે સમયે અનેક દેવતાઓ મોટા મોટા બ્રહ્મા આદિક અનેક દેવોને સાથે લઈને આકાશમાં આવ્યા હતા. તેમણે દુદુંભીના નાદની સાથે જય જયકારનો ધ્વનિ કર્યો. દેવલોકમાં પણ ઉત્સવ થવા લાગ્યો. દયાળુ શ્રીહરિ આવું વચન કહીને તત્કાળ અંતર્ધ્યાન થઈ ગયા. તે વખતે ધર્મદેવ, ભક્તિ માતા અને બધા જ ઋષિઓ મનમાં ખૂબ જ આનંદ પામ્યા. મહાઅલભ્ય લાભ મળ્યો એટલે તે સૌએ જપાત્મક વિષ્ણુ યાગ અને વ્રતની સમાપ્તિ કરી. પછી તે સૌ બુદ્ધિમાનોએ પહેલાં અપાર બ્રાહ્મણ અને સાધુઓને ખૂબ જમાડ્યા. પછી પોતે વ્રતના પારણા કર્યા. ઘણા અન્ય લોકોએ ધર્મદેવ અને ઋષિઓને તપસ્વી સમજીને અનાજ અને ઘી વગેરે વસ્તુઓ ખૂબ આપી. ધર્મદેવે બ્રાહ્મણોને ઘણું દાન આપ્યું. મન ભાવતા ભોજન જમાડ્યા. સદ્ગુણોના ભંડાર. બધા જ ઋષિઓએ પરસ્પર વંદન કર્યા અને પછી પોતાને સ્થાને જવા ચાલતા થયા. ભગવાનનું અલૌકિક રહસ્ય જ્ઞાન સૌને મેળવ્યું. ભગવાનનું અલૌકિક રહસ્ય જ્ઞાન સૌએ મેળવ્યું. આનંદ થયો અને ભય દૂર થયો. નષ્ટ થઈ ગયો ભય. ધર્મદેવ અને ભક્તિ દેવી મનોવાંછિત મનોરથ પૂર્ણ રીતે પામ્યા. પરસ્પર હેત લાવીને ધર્મદેવ અને ભક્તિ દેવી પોતાને ઘેર જવા માટે તૈયાર થયા અને તત્પર થઈને વૃંદાવનથી હરખભર ચાલતા થયા. પોતે બે જ હતા. અન્ય કોઈ વૃદ્ધ કે બાળક વગેરે સાથે કોઈ ન હતું. પોતાને ઘેર જવા નીકળ્યા ત્યારે વચ્ચે નેમિષારણ આવ્યું. તે વૃક્ષો, વેલો અને ઘાસ આદિકથી ખૂબ જ ઘાટું ગહન વન હતું. તેથી તેમાં ક્યાંય રસ્તો સૂઝતો ન હતો. ઉપરથી સૂર્ય અસ્ત થયો. સૂર્ય આથમી ગયો. વળી આગળ જતાં બંને ભૂલા પડ્યા. રસ્તાનું નિશાન ક્યાંય દેખાતું ન હતું. બીજાને ડરાવી દે તેવા અસુરો તે વનમાં ચાલતા હતા. આગળ ચાલતા ચાલતા રસ્તામાં એક મહાકુટિલ મનની નારી તેના કુટુંબ સાથે મળી. દુષ્ટ અને તુષ્ટ પુષ્ટ એવું તેનું બધું કુટુંબ ઉછળ કૂદ કરીને વનમાં રમતું હતું. તેને કોઈની શંકા હતી નહીં. કોઈનો ડર પણ ન હતો. નિશંક એવા તેના મનમાં ઘણો આનંદ હતો. ઘેર પાછા ફરતા ધર્મદાદા અને ભક્તિ માતા વનમાં ભૂલા પડ્યા. અશ્વસ્થામાનો શાપ થયો. સુગ્ન ઉત્તમ રાજાએ અનુપમ સારૂપ કથા સાંભળી. પછી તેમણે મહાબુદ્ધિમાન શ્રી મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, ધર્મદેવને ભયંકર ઘોર વનમાં જે નારી મળી હતી તે કોણ હતી? તે મને સમજાવીને કહો. ત્યારે મહાધીરજવાળા મુનિવર શ્રી મુક્તાનંદ સ્વામી શુદ્ધ નીરના સમાન નિર્મળ બુદ્ધિવાળા ઉત્તમ રાજાની આગળ તે વાત કહેવા લાગ્યા. હે ઉત્તમ રાજા, તમે જે વાત પૂછી કે ધર્મદેવને સાક્ષાત નારી મળી હતી તે કોણ હતી તે હવે કહું છું. ધર્મદેવે તેને પૂછ્યું, આવા નિર્જન વનમાં મોજ મજાની ધૂમી રહેલી નારી જાતિમાં તું કોણ છો? મારી આગળ તે બધી વાત કહે. તું મને જે વાત હોય તે કહે. આ વનમાં તું ક્યાંથી આવી અને ક્યાં વસી છો? જ્યારે ધર્મદેવે આવું પૂછ્યું ત્યારે તે નારીએ કહ્યું, મારો પિતા કુસંગ છે અને મારી માતાનું નામ પાપવતી છે. મારું નામ અવિદ્યા છે અને દુઃખના ધામરૂપ પ્રભુ વિમુખ મારો પતિ છે. એમ તમે જાણો. મારી પુત્રીનું નામ મિથ્યા છે અને તેનો પતિ અધર્મ છે. તેની પ્રજા અપરંપાર છે. તેની કોઈ વાતની ખબર પડે એવું નથી. કામ, ક્રોધ, લોભ, મોહ અને દંભ આદિ અનંત પુત્રો તેની સત્તામાં છે. આશા, તૃષ્ણા, ઈર્ષ્યા, નિર્દયતા, કુટિલતા, કુમતિ, કુબુદ્ધિ અને દુરુક્તિ ઇત્યાદિક તેની પુત્રીઓ છે. આ બધું જ મારું કુટુંબ છે. નિંદ્રા, દ્રોહ, હર્ષ, શોક, શત્રુ, મિત્ર, રોગ, રાગ, દ્વેષ, ખલ, છલ, છેતરામણી, અક્ષમા, અસત્ય, અનૃત, હિંસા, કલેશ, ભય, વિગ્રહ, વિપત્તિ, ત્રાસ, હાંસી, ઠઠ્ઠા મશ્કરી, અભિમાન, આશા, તૃષ્ણા, અશાંતિ, મમતા, અહંકાર
વગેરે આવા મારા મહા મોટું કુટુંબનો કોઈ પાર નથી. સમગ્ર લોકમાં મને સૌ ઓળખે છે. હે વિપ્ર, તું મને કેમ ઓળખતો નથી? જગતમાં મને કોઈ જીતી શકે તેમ નથી. એવા પ્રકારની નીતિ હું જાણું છું. ગ્રસ્ત કે જે ભેખધારી ત્યાગી હોય, જે ત્યાગી કહેવાતા હોય, તે બધા મારે આધીન રહે છે. જગતમાં ચરાચર સ્થાવર જંગમ બધામાં મારો નિવાસ છે. અત્યારે હું કોઈથી દૂર નથી. ભેખ કહેતા ભેખધારી અને પંડિતો મારું પિયર છે. તેમાં મારો વાસ ઘણો જ છે. જોગી, જતી, તપસ્વી અને સંન્યાસી એ બધામાં હું અખંડ રહું છું. તેનાથી દૂર ક્યારેય જતી નથી. નીચે કહેતા પાતાળમાં, ઊંચે કહેતા સ્વર્ગમાં અને મધ્ય કહેતા મૃત્યુલોકમાં, પૃથ્વીલોકમાં, ત્રિલોકીમાં અપાર જેવો રહ્યા છે. તે નાના હોય કે મોટા હોય, બધાયને મેં કબજામાં લઈ લીધા છે. તેનો ગણતા પાર આવે તેમ નથી. હે વિપ્ર, તમે મન દઈને સાંભળો. જીવને મોક્ષના માર્ગમાંથી હું પછાડી દઉં છું અને સમગ્ર જગતને હું નચાવું છું. તે અવિદ્યાની વાત સાંભળીને પછી ધર્મદેવે હૃદયમાં શ્રીહરિને ધાર્યા. ભગવાને સંભાળ્યા અને હૃદયમાં શ્રીહરિનું મૂર્તિનું ધારણ કર્યું અને તે અવિદ્યારૂપ નારીનો તિરસ્કાર કરીને કહેવા લાગ્યા, એ પાપણી નારી, તું સાંભળ. તું અત્યંત અહંકારી અને નિર્લજ્જ છો. શ્રીહરિના ગુણોને ભૂલી ગઈ છો અને પોતાના જ ગુણોને બોલતી રહી છો. તે પોતાને મોઢે પોતાની જ મોટાઈ ગાય છે. ભગવાન શ્રી કૃષ્ણની મોટાઈ તો તે કહી સંભળાવી નહીં. શ્રી કૃષ્ણ ભગવાનની મોટાઈ તો તે કહી સંભળાવી નહીં. શ્રીહરિનો પ્રતાપ તો અનંત છે. તેને તો તે લેશ માત્ર પણ કહેતી નથી. તું ભગવાનનો મહિમાને કેમ લેશ માત્ર કહેતી નથી? હવે જો જે તારા હાલ કેવા થાય છે. ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણના પ્રતાપથી તારું ખૂબ જ અપમાન થશે અને તારું ઘણું ખરું કુટુંબ નાશ પણ પામશે. ભગવાન શ્રી કૃષ્ણનો એવો પૂર્ણ પ્રતાપ છે કે તેનાથી કામ, ક્રોધ અને લોભ આદિ અધર્મનો ઉચ્છેદ હમણાં જ થઈ જશે અને તે સમગ્ર પાપને દૂર હટાવી દેશે. આટલું કહીને ધર્મ તો ચાલતા થયા. રાતે ઘણું જ અંધારું થઈ ગયું. વનમાં સિંહ હણકો દઈ રહ્યા હતા, અવાજ કરી રહ્યા, હુંકારા કરી રહ્યા હતા. વાઘ, ભૂંડ અને વાનરોના શબ્દો જોરદાર થતા હતા. લોકડી, ઘુવડ અને શિયાળ જેવા અનંત પ્રાણીઓ ચારે તરફ ઊંચેથી ભયંકર શબ્દો કરતા હતા. આવા વનમાં ધર્મદેવ અને ભક્તિદેવી બંને ભૂલા પડ્યા અને ખૂબ જ દુઃખ પામ્યા. ખરવટ પહાડીમાં રહેલું નાનું ગામ, ઘોષ, ગોવાળાની વસ્તી આદિ કોઈ ગામ આવ્યું જ નહીં. ભૂખ અને તરસ લાગ્યા હતા. શરીરથી ચાલાતું ન હતું. પગમાં ઘણા કાંટા અને કાંકરા વાગ્યા હતા. કોઈ મલિન ડાકુ તો આવશે નહીં ને એવો ભય લાગતો હતો. ગળું સુકાતું હતું. વેણ બોલાતું ન હતું. દુઃખને લીધે કંઈ ચેન પડતું ન હતું. આવા સમયમાં એક તપસ્વી દેખાયો. તે એકાકી જ હતો, એકલો જ હતો. તેની સાથે કોઈ ન હતું. તેનો ચહેરો અત્યંત ભયાનક અને વિકરાળ હતો. ભૂરી જટા માથે હતી. તાળવામાં ટાલ હતી. ભકૃતિ ખેંચેલી હતી. આંખો લાલ લાલ હતી. તેના અંગો કદરૂપા હતા, કાળા અને ડરામણા હતા. તેનું હૃદય રુદ્રના જેવું કઠોર હોય તેમ લાગતું હતું. મેલા કપડાવાળો બ્રહ્મચારી હોય તેવું જણાતું હતું. તેના મનમાં દયા કે મહેર હતા જ નહીં. દેખતામાં જ કોઈ અઘોરી સિદ્ધ જેવો તે લાગતો હતો. તે અચાનક આગળ આવીને ઊભો રહ્યો. હાથ જોડી ધર્મદેવ તેને પગે લાગ્યા. ત્યારે તપસ્વીએ તેમના સામે જોયું અને બોલ્યો કે હું તમને પૂછું છું, તમે બંને કોણ છો? તમારો દેશ અને ગામ કયું છે? તમારું નામ સ્પષ્ટ બતાવો. ત્યારે ઉદાર અને દયાળુ ધર્મદેવ બોલ્યા, કૃપાળુ, હું જાતિનો બ્રાહ્મણ છું. સરવાર દેશમાં ઇટાર મારું ગામ છે અને ધર્મદેવ મારું નામ છે. અમને દૈત્યો બહુ દુઃખ દેતા હતા. એક પળવાર પણ સુખેથી રહેવા દેતા નહીં. દુઃખને લીધે અમે ભાગી આવ્યા અને વૃંદાવન ગયા. ત્યાં વિષ્ણુયાગ કર્યો અને વ્રત કર્યા.
તેથી શ્રી કૃષ્ણ ભગવાને અમને દર્શન દીધા. ત્યારે શ્રી કૃષ્ણ આગળ પુકાર કરીને અમે અમારું બધું કષ્ટ હતું તે કહ્યું. ત્યારે દયા કરીને શ્રી કૃષ્ણ ભગવાન પ્રભુ બોલ્યા કે હવે હું તમારું સર્વે દુઃખ ટાળી દઈશ. તેમણે મને ચોક્કસ કહ્યું છે કે હું તમારે ઘેર અવતાર ધારણ કરીશ. અસુરો ભૂમિના ભારરૂપ છે, એટલે હું તે બધાનો સંહાર કરીશ, નાશ કરીશ. આવું વરદાન દઈને શ્રી કૃષ્ણ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. તેથી અમે ખૂબ જ રાજી થયા અને હવે અમે અમારે ઘેર જઈએ છીએ. આજ મારું ધન્ય ભાગ્ય ગણાય. આપ સમાન ઋષિરાજ મને મળ્યા છો. આજ મારા ભૂખ, તરસ અને બધા જ દુઃખ દૂર થઈ ગયા છે. ધર્મદેવે કહેલી વાત સાંભળીને તે ઋષિ એકદમ કુપિત થઈ ગયા, ખીજાઈ ગયા. મેં વિચારી લીધું છે અને કૃષ્ણની ગતિ ક્રિયાને હું જાણું છું. તે કૃષ્ણે છળકપટ કરીને પાંડવોના કુળને વધાર્યું અને મારા પ્રિય મિત્ર દુર્યોધનને મરાવ્યો છે. તે કૃષ્ણનો ભારે દોષ છે. મારું નામ અશ્વસ્થામા છે અને હું ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર છું. હવે હું શાપ દઉં છું, તે બાબતને તું સાંભળ. જો કૃષ્ણ તારા પુત્ર થશે તો તે શસ્ત્ર ધારી શકશે નહીં, અને કદાચ તે શસ્ત્ર ધારશે તો ત્યારે તે શત્રુની સામે હારી જશે. આટલું બોલીને તે પિશાચના જેવો અશ્વસ્થામાં તે જ વખતે અદૃશ્ય થઈ ગયો. આ તરફ ભક્તિ માતા અને ધર્મદેવ ચિંતાતુર થઈ ગયા. તેમના મનમાં અપાર શોક થયો. અશ્વસ્થામાના શાપની વાત સાંભળીને ભક્તિ માતા અને ધર્મદેવ અપાર ઉદાસ થઈ ગયા અને પછી બોલ્યા. શ્રી ધર્મદેવે હનુમાનજી મહારાજનો મહિમા કહ્યો. અસુરો દ્વારા વિંધ્યવાસિની દેવીની પૂજન કર્યું અને શ્રી હરિનો જન્મ. ઉત્તમ રાજાએ ધર્મદેવની વાત સાંભળી મનમાં હર્ષ પામી વિનયપૂર્વક શ્રી મુક્તાનંદ સ્વામીની આગળ તેઓ બોલ્યા. પછી તે વનમાં ધર્મદેવે ભક્તિ માતાને શું કહેવાનો વિચાર કર્યો હતો તે વાત પરમ ઉદાર એવા હે મુનિવર આપ મને કહો. એસો ન ઓરહી રસ એહી હરિ હરિ કે ચરિત્ર સમ સુનત અનંત વર્ષ એક પલક સમહોત મોયહી. ભગવાન અને ભગવાનના ભક્તોની વાત સાંભળવામાં આવે તો તે અનંત પ્રકારના પાપોનો નાશ કરે છે. તે સાંભળતા મને તૃપ્તિ થતી જ નથી. દિન પ્રતિદિન નવો ને નવો રસ પ્રેમ વધતો જાય છે. ભગવાન અને ભગવાનના ચરિત્રોના જેવો બીજો કોઈ રસ નથી. અનંત વર્ષ સુધી તેને સાંભળીએ છતાં તે મને એક પલક જેટલો સમય લાગે છે. ઉત્તમ રાજાની અપાર શ્રદ્ધા જોઈને તે વખતે શ્રી મુક્તાનંદ સ્વામી ગદગદ થઈ ગયા. રાજાની ઘણી પ્રશંસા કરી. પછી સુગ્ન એવા તે સ્વામી કહેવા લાગ્યા. હે પ્રિય રાજા, હે ઉત્તમ રાજા, હે દાદા ખાચર. ધર્મ દાદા પોતાના મનમાં જે વિચાર કરવા લાગ્યા તે વાત હવે હું કહું છું. અમને જે સુખ થવાનું છે તે વાતની અસુર ગુરુઓને ખબર પડી ગઈ છે. માટે હવે તે લોકો અનેક પ્રકારના વિઘ્ન કરશે. તે વિઘ્નોને હવે કોણ ટાળશે? આવો જ્યારે વિચાર કરીને ધીર સ્વભાવના ધર્મદેવે પીડાને હરનારા શ્રી ગણપતિજીને યાદ કર્યા. તે પછી ધર્મદેવ વિઘ્ન નિવારણ કરનારા શ્રેષ્ઠ ગણપતિજીના નામની માળા ફેરવા લાગ્યા અને તેમને ઘણી વિનંતી પણ કરી. તેટલામાં રાતના 3 પહોર કહેતા 9 કલાક વીતી ગયા. તે સમયે વાયુપુત્ર શ્રી હનુમાનજી બ્રાહ્મણના વેશમાં આગળ આવીને ઊભા રહ્યા અને તે વીર શ્રી હનુમાનજીએ પહેલાં પોતાનો પરિચય આપ્યો. પછી ધર્મદેવની બધી જ પીડા હરવા માટે બોલ્યા. હે ધર્મદેવ, શ્રી કૃષ્ણના સમાન બીજો કોઈ નથી. તમે મનમાં આવો દૃઢ નિશ્ચય રાખો. શ્રી કૃષ્ણનો પરાભવ કોઈ કરી શકશે નહીં. તેમનાથી તો કાળ પણ ડરે છે અને બધા જ અસુરો પણ ડરે છે, થરથર કંપે છે. મોટી ભયંકર આગમાં જે પડે છે તે બધા જ સહેજે જ બળી જાય છે. તે જ રીતે શ્રી કૃષ્ણની પાસે આવે તે બધા નાશ પામે એવો તેનો પ્રતાપ છે. અસુરો જો મેલી મુરાદે ભગવાનને દુઃખ દેવા માટે આવે તો તેનો પણ નાશ થઈ જાય છે. હે ધર્મદેવ,
તેને આપ સમજી રાખો. આ જગતમાં એવી કોઈ વ્યક્તિ નથી જે ભગવાન શ્રી કૃષ્ણનું ઉત્થાપન કહેતા વિનાશ કરી શકે. કલ્પવૃક્ષ સૌનું હિત કરે છે, પણ જેને જેવી ભાવના હોય તેનું તેવું ફળ મળે છે. શ્રી કૃષ્ણની અનાદિકાળથી એક એવી રીત છે કે તેમનો જે દ્વેષ કરે તેનો સહેજે જ વિનાશ થાય છે. આમ સમજીને આપ બંનેએ મનમાં કોઈ પ્રકારનો ભય રાખવો નહીં. તમારે ક્યારેય શોકે યુક્ત ન થવું, ક્યારેય ચિંતા ન કરવી. તે પ્રભુ સંકટને સમયે સૌને સહાય કરે છે. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન અવતાર ધરશે ત્યારે તો તે ભૂમિનો ભાર જરૂર ઉતારશે જ. અષ્ટસિદ્ધિ અને નવનિધિ જે છે તે તો તમારા ઘરમાં આવીને રહેશે જ. એક લેશ માત્ર પણ દુઃખ કે દારિદ્ર્ય તમારા જીવનમાં રહેશે જ નહીં. હવે તમારે આ બાબતનો મનમાં સંદેહ રાખવો નહીં, આવી કોઈ જાતની ચિંતા રાખવી નહીં. શ્રી કૃષ્ણ ભગવાન ખૂબ જ બુદ્ધિમાન છે. તેઓ બુદ્ધિથી જ અસુરોનો વિનાશ કરશે. બુદ્ધિરૂપી મહાન શસ્ત્રથી અસુરોના સ્થાનોનો વિનાશ કરશે. આ રીતે શ્રી હનુમાનજી ધીરજ આપીને અદૃશ્ય થઈ ગયા. પછી બુદ્ધિમાન ધર્મદેવ અને ભક્તિ માતા એ બંને પોતાના ઘર તરફ ચાલ્યા. રસ્તે ચાલતા ભક્તિ માતાએ ધર્મદેવને કહ્યું, હે નિષ્પાપ સ્વામી, શ્રી હનુમાનજીનો પ્રતાપ મને કહો અને તેઓ ચિરંજીવી સાથી થયા તે પણ મને કહો. ત્યારે શ્રી ધર્મદેવે શ્રી રઘુવીર રામચંદ્રજીના ચરિત્ર જે રામાયણમાં પોતે સાંભળ્યા હતા તે કહીને શ્રી હનુમાનજી જે રીતે ચિરંજીવી થયા હતા તે બધું જ ભક્તિ માતાને કહ્યું. હનુમાનજીએ મન કર્મ વચનથી શ્રી રામચંદ્ર ભગવાનની જ્યારે ખૂબ જ સેવા કરી ત્યારે તેમને પોતાના ચરણોની સેવામાં પાસે જ રાખ્યા અને તેમને ચિરંજીવીનું પદ આપ્યું. હે ભક્તિ, હવે ચિંતા ન કરો. જે દુઃખ છે તે સર્વેનો હવે નાશ થશે. આવી વાતો કહેતા તેઓ સુખપૂર્વક પોતાને ઘેર આવ્યા. ત્યારે બધા જ સંબંધીઓ મળવા આવ્યા. પછી તો પહેલાં જે ધર્મદેવના શત્રુ હતા તે બધા જ પણ મિત્ર થઈ ગયા અને બધા જ દુઃખ અને દારિદ્ર્ય બધા જ દૂર થઈ ગયા. આ બધો શ્રી કૃષ્ણ ભગવાનનો જ પ્રતાપ હતો. જે ઘણા મોટા દુઃખ હતા તે બધા જ નષ્ટ થઈ ગયા. અક્ષરાધિપતિ શ્રી કૃષ્ણ મહાપ્રભુ દયાળુ કૃપાળુ છે. ભક્તોનો મોક્ષ કરનારા દયાળુ છે. હવે ભૂમિ ઉપર પ્રગટ થવાનો વિચાર કર્યો એટલે પોતાના અક્ષર મુક્તોને પણ સાથે લીધા. જેને ભવ અને બ્રહ્મા પણ હંમેશા ભજે છે તેમણે ધર્મના હૃદયમાં પ્રવેશ કર્યો. ભગવાનને લીધે ધર્મ અપાર તેજસ્વી થઈ ગયા. ભગવાનનો કોટિક તેજનો ભંડાર તેમાં આવ્યો. ધર્મદેવને હરિનો પ્રસાદ કહેતા પ્રસાદ રાજીપો ઘણો જ મળ્યો. તેથી લોકો પણ તે રાજીપાને અનુસારે તેમને બોલાવવા માંડ્યા. યથાર્થ હરિપ્રસાદ આવું તેમનું નામ રાખીને બોલાવવા લાગ્યા અને લોકો ધર્મદેવને દેખીને ખૂબ જ રાજી થતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ જે રીતે ધર્મદેવના હૃદયમાં પ્રવેશ્યા હતા તે રીતે જ પછીથી ભક્તિ માતાના હૃદયમાં પણ પ્રવેશ થયા. જ્યારે ભક્તિ માતાના હૃદયમાં પ્રવેશ્યા તેને લીધે માતા દેવહૂતિની જેમ જ ભક્તિ દેવી રમણીય અને તેજના ધામ બન્યા. જેના એક એક રોમ કૂપમાં કરોડો બ્રહ્માંડ સમાઈ જાય છે તે શ્રી હરિ ભક્તિ દેવીમાં આવીને રહ્યા. આ આશ્ચર્યની વાત તો કહી જાતી નથી. ત્યારે ભક્તિ દેવીનું શરીર પૂર્ણચંદ્રની જેમ ખીલી ઉઠ્યું. તેમની ઉજ્જવળ ક્રાંતિ વધવા લાગી. ભક્તિએ પ્રેમથી શ્રીહરિને ઉદરમાં ધાર્યા. તેથી બધા જ લોકો તેમને પ્રેમવતી આવા નામથી બોલાવા લાગ્યા. ભક્તિ અને ધર્મનો ઉત્કર્ષ દેખીને જે અસુરો હતા તે બધા જ દેવીને પૂજવા ચાલ્યા. ચારે વર્ણના જેટલા મનુષ્યો હતા તે બધા જ સંપીને એક થઈ ગયા. પછી અપાર અસુરો મળીને વિંધ્યવાસિની દેવીને મંદિરે ગયા. પાડા, બકરા, ઘેટા, કુકડા અને માછલા પુષ્કળ પ્રમાણમાં લાવ્યા. મદિરા કહેતા દારૂના અપાર ગળા ભરી ભરીને માતાજી પાસે લાવ્યા અને અનેક પશુઓને મારીને દેવીની આગળ નિવેદનમાં પ્રસાદ રૂપમાં ધરાવ્યા. કોલ ગ્રંથોમાં કહેલા વિધિ પ્રમાણે બધી જ રીતે દેવીનું પૂજન કર્યું. ધૂપ અને દીપ આદિ કરીને બહુ પ્રકારના વાજિંત્ર વગાડ્યા, ખૂબ વગાડ્યા.
પછી ઘણા જ ભાવથી માંસ અને મદિરા કહેતા દારૂ અને માંસનો પ્રસાદ સૌએ લીધો. તેઓના મનમાં આનંદ થયો અને નશાથી બધાએ કામાતુર થઈ ગયા. પછી ત્યાં દેવીના મંદિરમાં જ સ્વેરિણી, કામિની અને પુષ્વલી આ 3 પ્રકારની સ્ત્રીઓનો સંગ તે બધા જ અસુરોએ ત્યાં મંદિરમાં કર્યો. અત્યંત ઉમંગમાં આવી જઈને એ પ્રમાણે દેવીની પૂજા કરી. દેવીની પૂજા જે રીતે કરવામાં આવે છે તે રીતે દેવી પ્રસન્ન થતી હોય છે. અહીં તો અસુરોએ વિપરીત રીતે, અવળાઈથી, ઊંધી રીતે, અધર્મના માર્ગેની રીતે પૂજા કરી હતી. તે દેખીને દેવી માતાજી કોપ કરીને બોલ્યા, તમે અત્યંત અધમ કેમ કામ કર્યું? આવું કર્મ કેમ કર્યું છે? તેથી તમારો તત્ક્ષણ વિનાશ થશે. અને જે લોકો તમારો પક્ષ રાખશે તે ભલે રાજ્ય અને સમૃદ્ધિથી ભર્યા હોય તો પણ તેમનો તત્ક્ષણ નાશ થશે. હું પ્રસન્ન થઈને, ખીજાઈને એવો તમને વર કહેતા શાપ આપું છું. આજથી તમારી જેમ જે મારું પૂજન કરશે તો તે નિશ્ચિત તેના વંશ સહિત નાશ થઈ જશે, નાશ પામી જશે. આજ પછી થોડા જ દિવસોમાં તમારો નાશ થશે. આવું મારું વચન છે. તમે તમારું મોત માગી લીધું છે. ત્યારે પ્રસન્ન થઈને આવો વર કહેતા શાપ તમને દીધો છે. તમારા સૌનો સંહાર કરનારા શ્રી હરિ પ્રગટ થશે. તેમાં વિલંબ નહીં થાય, મોડું નહીં થાય. તેઓ હાથમાં ધર્મરૂપી ખડગ લેશે અને બધા જ અધર્મી અસુરોનો વિનાશ કરશે. ધર્મરૂપી ખડગને દેખતાની સાથે તત્કાળ અધર્મી અસુરો બેહાલ થઈ જશે. શ્રી હરિમાં જેટલું સામર્થ્ય છે તે બધું જ આ વખતે તેઓ પ્રગટ કરશે. શ્રીહરિનું તે સામર્થ્ય દેખીને અસુરોનો વિનાશ વિશેષ થશે. શ્રીહરિમાં અપાર કળાઓ રહી છે. તેને કોઈ પણ અસુર થોડુંક પણ જાણતા નથી. તેમના એક રોમની માયાને દેખીને અસંખ્ય અસુરોનો વિનાશ થાય છે. જેમ અગ્નિના પ્રકાશને દેખીને અસંખ્ય પતંગિયાઓ સહેજે જ નાશ પામી છે, તેમ શ્રીહરિના પ્રતાપથી સહેજે અસુરોનો નાશ થશે જ. આટલું કહીને વિંધ્યાવાસીની દેવી અદૃશ્ય થઈ ગયા. તે શબ્દોને સાંભળીને બધા જ અસુરો શોકથી ઘેરાઈ ગયા. પછી તે બધા અસુરો પરસ્પર મળીને વિચાર કરવા લાગ્યા, દેવી ઘણી જ કોપાયમાન થયા છે, એટલે તેને કહેલું સત્ય થશે જ. માટે તેને રાજી કરવા કંઈક પ્રયત્ન કરીએ. હવે જે રીતે આપણું વધારે બળ વધે એવો બીજો કંઈક ઉપાય કરવો જોઈએ, નહીં તો આપણું મોત જરૂર થશે. આપણે મરતા પણ કાંઈ બળ વાપરીને શત્રુનો પરાભવ કરવા પુરુષાર્થ કરવો જોઈએ. કારણ કે હવે થોડા દિવસોમાં આપણા શત્રુના જન્મનો આભાસ થઈ રહ્યો છે. આવું બોલીને તે બધા અસુરો ત્યારે પોતપોતાના ઘેર ગયા. ધર્મદેવ આ બધી વાતને જાણતા હતા. તેમણે ભક્તિ માતાને પણ વાત કહી હતી. જો આપણે ગણપતિજીનું વ્રત કરીએ તો અસુર સંબંધી બધા જ દુઃખોને તરી જઈએ. ધર્મે આવું ભક્તિ માતાને કહ્યું અને તુરંત જ શ્રી ગણપતિજી દાદાનું વ્રત શરૂ કરી દીધું. સરસ રીતે ગર્ભની રક્ષા થાય એટલા માટે શ્રી ગણપતિના મંત્રનો આરંભ કરી દીધો. તેનાથી અસુરોએ જે ઉપાયો કર્યા તે બધાય નિષ્ફળ થઈ ગયા. શ્રી ભક્તિ દેવીની દિવ્યતા અને શ્રી હરિનું પ્રાગટ્ય. આ બાજુ ભક્તિ દેવી દેવમાતા અદિતિના જેવા માનવાને યોગ્ય થઈ ગયા. પ્રેમવતીના પુણ્યનો કોઈ પાર નથી. આખા સંસારમાં તેઓ પ્રસિદ્ધ થયા. ભક્તિ દેવીને દેખીને બીજી સ્ત્રીઓ પરસ્પર મધુર વચને વાતો કરવા લાગી. ભૂમિ ઉપર આપણે સગર્ભા નારીઓ તો ઘણી જોઈ છે, પણ કોઈ આ ભક્તિ દેવીના જેવી તો દેખી જ નથી. ગર્ભવતી ભક્તિ દેવી મહાતેજસ્વી છે. આના જેવી અન્ય કોઈ સ્ત્રીને અમે દેખી નથી અને કાને પણ સાંભળી પણ નથી. હા, પુરાણમાં સાંભળેલા એક દેવકીજી આ ભક્તિ દેવીના સમાન હતા. તે સ્ત્રીઓ પરસ્પર એવું પણ કહેતી હતી કે આ ભક્તિનું અનુપમ તેજ તો જુઓ. આપણને તો એમ લાગે છે કે આ પ્રેમવતીના ઉદરમાં સર્વના કારણરૂપ કોઈ આવ્યું હશે તેવું લાગી રહ્યું છે.
બધી જ નારીઓ પ્રેમવતીના મહાન ભાગ્યના ગુણગાન કરતી હતી. તેને દેખીને તેના ચરણોની રજને મસ્તકે ચડાવીને મહિમા કહેતી હતી. ભક્તિ માતા ઘણા પ્રતાપી હતા. જ્યારે 10 માસ પૂરા થયા ત્યારે કરોડો પૂર્ણચંદ્રની ક્રાંતિ સમાન તેજસ્વી પુત્રનો સાક્ષાત જન્મ થયો. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નારાયણ મુનિ દેવની જય, શ્રી નીલકંઠ વર્ણિની જય, શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી ન્યાલકર્ણની જય, શ્રી સરજુદાસની જય, શ્રી હરિની જય, શ્રી કૃષ્ણની જય, શ્રી હરિકૃષ્ણની જય. કરુણાસાગર અને કમલનયન ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે સાધુ પુરુષોના મન અતિશય પ્રસન્ન થયા અને ઉત્સાહથી તેમના શરીર પણ શોભાથી ખીલી ઉઠ્યા. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી જુનાગઢવાસી રાધારમણ દેવની જય, શ્રી ધોલેરાવાસી શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી ભુજવાસી શ્રી નરનારાયણ દેવની જય, શ્રી અમદાવાદવાસી શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજની જય, સુરતવાસી શ્રી નારાયણ મુનિ દેવની જય, અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. જે અખિલ ભુવનના પતિ છે, સર્વના નાથ છે, તેથી જ તમામ લોકના પતિઓ પણ જેને મસ્તક નમાવીને પગે લાગે છે, જે અવિનાશી છે, અખંડ છે અને અનાદિ દેવ છે, તે જ ધર્મદેવને ઘેર પ્રગટ થયા છે. બોલો શ્રી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. તે ઘરની વચ્ચે અતિશય અધિક પ્રકાશ હતો. તેનાથી આકાશમાં રહેલા ચંદ્ર અને તારાગણો પણ વિશેષ ઉજ્જવલ દેખાવા લાગ્યા. તે પછી ભક્તિ દેવીએ પોતાની શૈયામાં પરમ સુખનું મૂળ એવા પોતાના લાલને પુત્રને ઘનશ્યામને દેખ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના પ્રથમ પૂરમાં ધર્મદેવે શ્રી હનુમાનજીનો મહિમા કહ્યો. અસુરો દ્વારા દેવી પૂજન તેનો કોપ થયો અને શ્રી હરિનું પ્રાગટ્ય કહ્યું. એ નામે 36મો તરંગ સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તો, શ્રી ઘનશ્યામ મહારાજના જન્મોત્સવની કથા જો આપણને ગમી હોય તો તમારા ગ્રુપમાં શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જેથી કરીને ભગવાનના વાલા અનેક મુમુક્ષ આત્માઓને આ ભગવાનની લીલા ચરિત્ર રૂપી અમૃતવાણી, ભગવાનના લીલા ચરિત્ર એને કાને સાંભળવા મળે તો એના પણ અહોભાગ્ય, એના ભાગ્ય ખુલી જાય, એના જીવનું રૂડું થાય અને આપણું પણ બધાયનું રૂડું થાય. તો હું તમને એ જ પ્રાર્થના કરું છું કે અનેક ભક્તો આ કથાનો લાભ લઈ શકે તે માટે જરૂર તમારા ગ્રુપમાં શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમામ ગ્રુપમાં મોકલજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.